મહાનગરપાલિકાનું રજૂ કરાયું ઐતિહાસિક બજેટ. એસએમસી કમિશનર એમ નાગરાજન દ્વારા વર્ષ 2025-26નું રજૂ કરાયું બજેટ. 55 કરોડના ખર્ચે સોલાર પાવર પ્લાન્ટની જોગવાઈ. એસએમસીના ઓફિસ ક્વાર્ટર્સ બનાવવાનું આયોજન. વર્ષ 2025-26નું 1004 કરોડનું બજેટ. વિશ્વ કક્ષાએ પ્રથમ ક્રમાંકે સુરતને લઈ જવાની યોજના. વિકસિત ગુજરાત 2047ને ધ્યાનમાં રાખીને સુરતમાં વિકાસના કાર્યોની જોગવાઈ. 1500 રિચાર્જ રેઇન વોટર હાર્વેસ્ટિંગનું આયોજન. સફાઈ બાબતે ડ્રેનેજ સફાઈમાં અદ્યતન મશીનરી દ્વારા સફાઈની જોગવાઈ. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. સુરત મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે. એમાં 10,593 કરોડનું આ જોગવાઈ કરવામાં આવેલ છે અને ફર્સ્ટ ટાઈમ જે છે આવા મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે. સુરત જ્યારે રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે અને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે તો એમની પાયાની સુવિધા પાણી, ગટર, ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ, એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે એના માટેનું આયોજન ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે. એની અંદર સ્લમ ફ્રી સિટી છે, ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ દરેકને ઘર મળે, રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે. અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાનો છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. રોડ રસ્તાનું, નવા રસ્તાઓ, નવા BRTS કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે ANPR સિસ્ટમ અને CCTV મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે PM બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ 400 બસોની EV કરવાની પણ આયોજન લીધું છે. એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે અને સ્વચ્છતામાં દર વર્ષ જેમ આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય જેના થકી આપણે લોક ભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર 1 બનીએ એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે. એમાં અલગ અલગ સુરત શહેરના અગ્રણીઓ, બિઝનેસ, MSME, ચેમ્બર ઓફ કોમર્સ, અન્ય સંસ્થાઓ, NGOs અને મીડિયા મિત્રો મારફતે પણ જે પણ સૂચનો મળ્યા છે